નમસ્કાર, રામ રામ બધા મિત્રોને। આપણે જે આગળ કલંજી વાવી હતી, આપણે ઘર પાસે ખેતર છે એમાં તો કલંજી કમ્પ્લીટ ઉગી ગઈ છે। 800-900 ગ્રામ નાખી હતી તો પણ કાઢી થઈ, કમ્પ્લીટ ઉગાવ આવી ગયો કલંજીનો। અને 9મા દિવસે આમાં આપણે ખડની દવા મારી હતી સર્વનાશ, તો ધાણા અને ખડ પણ બળી ગયું છે। તો એ ધાણા તો છે જ, હજી કમ્પ્લીટ એકદમ ઉગાવ આવ્યો છે। 3 પાણી પાયા હતા આપણે કલંજીને, કમ્પ્લીટ ઉગી ગઈ। આપણે કાકાના એરડા છે, માંડવી કાઢીને એરડા વાવ્યા હતા આમાં, એમાં પણ લૂંબુ આવવા માંડી એરડાની। બહુ સારા એરડા છે, 72ની જારીએ વાવેલા છે એરડા। હવે આપણા બીજા ખેતરમાં જે કલંજી વાવી છે એમાં 9 દિવસ થઈ ગયા, તો આપણે છાંટી દઈએ દવા। આમાં પણ સર્વનાશ મારી દઈએ। આમાં 9 દિવસ થયા છે, 2 પાણી આપેલા છે, હવે 1 પાણી આપશું એટલે પણ કલંજી કમ્પ્લીટ ઉગી જાય। આમાં માંડવીના ડોડવા દેખાય છે તો વીણવા જો છે, દવા છાંટીને આપણે વીણી લઈએ। આપણે બાજુના ખેતરમાં ચણા છે એનો વિડીયો લઈ લઈએ એક। આ છે ચણા, 3 નંબર પીરિયા ચણા છે, બાજુના ખેતરમાં જ છે। ચણામાં પણ નરવાઈ બહુ સારી છે। છવ્વીસની જારીએ ચણા વાવેલા છે, ચારામાં 3 આયરું કરેલી છે। હવે આપણે માંડવી વીણી લઈએ આપણા ખેતરમાં। આવી રીતની માંડવી તૂટેલી હતી તો પછી વીણી લઈએ હવે। હાંજ પડવા આવી છે, આપણે જવાનું છે ઘરે હવે માંડવી વીણીને। ઘરે જઈને ભેંસો દોઈને પછી જવાનું છે આપણે ગામમાં દૂધ દેવા। આપણે જો અહીંયા ભેંસો બાંધી છે, આ ભેંસું દોવાની છે, ભેંસું દોવાઈને થોડીક વાર પછી આપણે ગામમાં માહી ડેરીમાં આપણે દૂધ ભરીએ છીએ, ગામમાં આપણે દૂધ ભરી આવીએ। બે ભેંસું છે આપણી પાસે। થોડી વાર ભેંસું દોઈને પછી જઈ ગામમાં દૂધ દેવા। ચાલો જઈએ આપણે હવે ગામમાં દૂધ ભરી આવીએ।